હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ. 2017થી હું આ ફિલ્ડ સાથે જોડાયેલી છું. 4 ઇન્ટરવ્યૂ આપ્યા છે, 2 વખત રેન્ક આવ્યો છે. લાસ્ટ અટેમ્પ્ટમાં 9th રેન્ક આવ્યો હતો. આઈ એમ સેઇંગ ધીસ બિકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે જે લોકોએ નવી તૈયારી કરવાની સ્ટાર્ટ કરી છે એન્ડ આ વિડીયો કદાચ ફર્સ્ટ ટાઈમ જોતા હશે. તો આટલા વર્ષોથી બહુ જ એનાલિટિકલ અનુભવ છે. 4 વખત ફોર્મ ભર્યું, 4 વખત ઇન્ટરવ્યૂ આપ્યું. ખાલી એમ સમજાવું છું કે ભાઈ ઇફ આઈ એમ સેઇંગ સમથિંગ તો એ બહુ ઇમ્પોર્ટન્ટ હશે તમારી ક્લાસ 1-2ની એક્ઝામ માટે. હવે જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સ છે 5મી ઓક્ટોબરે અને જીપીએસસીએ સિલેબસમાં થોડાક ચેન્જીસ કરી નાખ્યા છે. તો બેઝિકલી સિલેબસ ચેન્જ નથી થયો, સબ્જેક્ટ્સની ગોઠવણમાં ચેન્જ થયો છે. બટ એની ઇમ્પેક્ટ ક્વેશ્ચન પેપર્સની ઉપર શું આવશે એ આપણે સમજ્યા છે, બરાબર? સો સૌથી પહેલાં તો આપણે જોવા જઈએ તો ભાઈ ગુજરાતીનું જે પેપર છે, પેપર પેટર્નથી બધા જ અવગત હશો એવું માની લઉં છું. 2 નવા કમ્પોનન્ટ્સ એડ કરવામાં આવ્યા છે, 11 નંબર અને 12 નંબર. અને ગ્રામર જે છે, વ્યાકરણનું વેઇટેજ ઓછું કરી દેવામાં આવ્યું છે. બેઠકની કાર્યવાહીની નોંધ એટલે કે મિનિટ્સ ઓફ ધ મીટિંગ સોર્ટ ઓફ અ થિંગ, અને અરજી લેખન, બરાબર? એટલે તમે ભાઈ કોઈને કંઈક રિક્વેસ્ટ લખીને મોકલી રહ્યા છો. આ 2 કમ્પોનન્ટ્સ ન્યૂ આપવામાં આવ્યા છે. 2 ટ્રાન્સલેશન કરી દેવામાં આવ્યા છે, તો ઘણું ઇઝી રહેશે જો તમે ટ્રાન્સલેશન ટેકલ કરી શકતા હો તો. સંવાદ લેખન, અહેવાલ લેખન, ચર્ચાપત્ર, પત્ર લેખન, નિવેદન, ઉદ્બોધન, વિચાર વિસ્તાર, નિબંધ, આ બધી જ વસ્તુઓ સેમ છે. આ બસ અહીંયાથી 9, 10, 11, 12 આ 4 કમ્પોનન્ટ્સમાં આપણને ડિફરન્સ જોવા મળી રહ્યો છે. કંઈ વાંધો નહીં, જીપીએસસી એક્ઝામ લે છે, રૂલ્સ બદલશે, આપણે જે રૂલ્સ બનાવશે એ પ્રમાણે મેન્ટલી તૈયાર થઈને એક્ઝામ આપીશું. ઓકે, એવા ઝોનમાં ના જતા રહેતા કે ભાઈ 2-4 વિડીયો એવા જોઈ લીધા છે જીપીએસસીની ટીકા કરતી હોય, જીપીએસસી મન પરથી ઉતરી ગયું છે. જરાય નહીં ભાઈ, આ જ ગેમ છે ને, આ લોકોના જ રૂલ્સ છે અને આપણે આ જ જોબ લેવાની છે. તો પછી આપણે આપણું મન જે છે એ ખોડીને મહેનત કરવી પડશે, ફૂલ હાર્ડવર્ક કરવું પડશે. ઇંગ્લિશમાં કોઈ ચેન્જ નથી, 5 જ કમ્પોનન્ટ છે, તો ઇંગ્લિશનું પેપર તો નાનું જ રહેશે. હવે અહીંયા આગળ નિબંધ લેખનની જો આપણે વાત કરીએ તો આ પ્રશ્નપત્રમાં 2 વિભાગ છે, કુલ 2 નિબંધ. ઇંગ્લિશમાં જતા રહીએ આપણે એક વખત તો કારણ કે ગુજરાતી છે ને કેવું થાય છે કે બહુ જ વધારે પારિભાષિક થઈ જાય છે. Attempt 2 essays, one from each of the 2 sections in about 1000 to 1200 words each. 10 થી 12 પેજીસ ક્યાં તો ઘણીવાર 15 પણ આપવામાં આવે છે અને બધા જ પેજીસ ફિલઅપ કરવા પડશે. જે પ્રમાણે આનું ચેન્જીસ આવ્યા છે, ગયા વર્ષેથી જ આવી ગયા હતા, આ વર્ષે નવા ચેન્જીસ નથી. તો આપણને યુપીએસસીની જેમ ફિલોસોફિકલ એસે લખવાની તમારે પ્રેક્ટિસ કરવી પડશે. હવે જોવા જઈએ કે મેજર ગોલમાલ ક્યાં થયું છે. આ બધું જ સેમ છે, ખાલી એની નીચે GS1માં જે વિષય હતા તો ભાઈ પહેલાં શું હતું? હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર અને જિયોગ્રાફી. પણ હવે જિયોગ્રાફીને, ભૂગોળને રિપ્લેસ કરીને ઇન્ડિયન સોસાયટી મૂકી દેવામાં આવ્યું છે. હવે આનાથી શું ફરક પડશે? ફરક એ પડશે કે ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ તમારા ચેન્જ થશે. હવે તમારા પેપરમાં એવા ક્વેશ્ચન્સ આવશે GS1માં કે એ હિસ્ટ્રીનો છે, આર્ટ એન્ડ કલ્ચરનો છે કે ઇન્ડિયન સોસાયટીનો ક્વેશ્ચન છે, તમે ડિફરન્શિએટ નહીં કરી શકો. કારણ કે ઇન્ડિયન સોસાયટી કે કોઈ પણ સમાજ આજે જે છે એ પોતાના હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચરનું બહુ જ મોટું રિફ્લેક્શન દર્શાવે છે. તો ભાઈ આપણને બહુ જ વધારે ઇન્ટરલિંકેજ બિટવીન ધીઝ 3 સબ્જેક્ટ્સ જે છે એ જોવા મળશે. સો આપણે એ રીતે આપણું માઇન્ડ ઓપન રાખીને, રાઈટ, થોટ પ્રોસેસ એકદમ વધારીને, હવે એ કેવી રીતે થશે? પ્રેક્ટિસથી થશે. ઓકે, આની તૈયારી કરવી પડશે. હવે આનાથી આપણે આગળ જઈએ તો ભાઈ પેપર 5. હવે આની અંદર ઇન્ડિયન સોસાયટી જે છે અહીંયા 3rd સબ્જેક્ટ હતો, પણ સમહાવ ઓપન કરી દો તો દેખાય બધાને. આઈ થિંક બધા પાસે આ કોપી હશે જ, બટ સ્ટીલ પોલિટી, ગવર્નન્સ, સિલેબસના જે પોઈન્ટર્સ છે એમાં કોઈ જ ચેન્જ નથી. બટ અહીંયા આગળ 3rd એડ કરી દીધું છે, કરંટ ઇવેન્ટ્સ ઓફ રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ. સો મારી ગટ ફિલિંગ એવું કહે છે કે આની અંદર ઘણા બધા આઈઆરના ક્વેશ્ચન્સ આવી શકે છે.
હવે જો પોલિટીમાં તો પોલિટી આવવાનું જ છે, પણ એમાં કરંટ અફેર્સ શું આવી શકે? તો ભાઈ ઘણા બધા બિલ્સ, વિધેયક અત્યારે ચર્ચામાં છે, ગુજરાતમાં નવા એક્ટ્સ બન્યા છે. હવે સોશિયલ જસ્ટિસ છે તો પોવર્ટી, હંગર, ડેવલપમેન્ટલ ઇશ્યુઝ તો જે પણ સ્કીમ્સવાળી બાબતો છે, સ્કીમ્સ અહીંયા પૂછાઈ શકે છે. એન્ડ આઈઆર છેલ્લા 2 વર્ષથી 2.5 વર્ષથી મને તો એવું લાગે છે કે ન્યૂઝપેપરમાં આઈઆર ચાલે છે. તો ઇન્ટરનેશનલ રિલેશન્સ, અને જો તમે વધારે ધ્યાનથી એસટીઆઈનું પેપર જોશો, જે આ વર્ષે જ લેવામાં આવી છે, જાન્યુઆરીમાં એની પ્રિલિમ્સ હતી, પછી એની મેન્સ હતી, તો એની અંદર તો સિલેબસમાં એક્સપ્લિસિટલી લખ્યું પણ નહોતું, પણ ઘણા બધા આઈઆરના, ઇન્ટરનેશનલ રિલેશન્સ, આંતરરાષ્ટ્રીય સંબંધના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો આ જે ફેરબદલ થઈ છે ને, એ ક્વોલિટી ઓફ ક્વેશ્ચન્સને ઇમ્પેક્ટ કરશે, તમારા સિલેબસ કવરેજને નહીં. તો હવે આપણે વધુ યુપીએસસી તરફ જોવું પડશે, યુપીએસસી લેવલના ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરવા પડશે, અને થોટ પ્રોસેસ ઇન્વોક કરીને, એટલે કે વિચારવાની ક્ષમતા જે છે ને જાગૃત કરીને એક્ઝામમાં જવું પડશે, કારણ કે તમે વિચારવા માટે વિવશ કરી દે એવા પ્રશ્ન આવશે. આ વર્ષે મને એવું લાગે છે કે એવા પ્રશ્નો નહીં આવે કે નાગરિકત્વ જે છે એને મેળવવા માટે કઈ કઈ શરતો જોઈએ, કે પછી કયા કયા બાબતો અંતર્ગત નાગરિકત્વ જે છે એ રદ થઈ જાય. મતલબ કે વોટ આર ધ કન્ડિશન્સ ફોર એક્વિઝિશન ઓફ સિટીઝનશિપ એન્ડ અંડર વોટ સર્કમસ્ટન્સીસ ધ સિટીઝનશિપ વિલ બી રિવોક્ડ. બરાબર, આવા સિમ્પલ ક્વેશ્ચન્સ અકોર્ડિંગ ટુ મી આ વર્ષે નહીં જોવા મળે. લાસ્ટ યર આપણે જોયું હતું કે ઘણા ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ યુપીએસસી જેવા જોવા મળ્યા હતા. આ વખતે આઈ ફીલ સમહાઉ વધારે ડિફિકલ્ટ ઓર વધારે ઓપન એન્ડેડ, ડિફિકલ્ટ તો ના કહેવાય, એક વખત જો તમને થોટ પ્રોસેસ આવડી ગઈ છે તો તમે ઓપન એન્ડેડ વાળું કરી જ શકશો અટેમ્પ્ટ. બરાબર, હવે અહીંયાથી આપણે આગળ જઈએ. તો એસઆઈઆર છે, યુસીસી છે, એફસીઆરએ બિલ છે, આ એક્ઝામનું જે પેપર લીક થાય છે એ પ્રેશર ગ્રુપ્સ, જેમ કે સીજેપી શું છે, એક પોલિટિકલ પ્રેશર ગ્રુપ છે. આ બધા ક્વેશ્ચન્સ આવવાની શક્યતા છે, અને આ પેપરમાં લીધું મતલબ કે ઘણું આવશે. હવે સ્ટુડન્ટ્સને એમ થશે કે મેમ કરંટ અફેર્સ ખાલી પોલિટીના આના જ કરવાના. આઈ થિંક આ પેપરમાં પોલિટી, ગવર્નન્સ, સોશિયલ ઇશ્યુઝ અને આઈઆર રિલેટેડ કરંટ અફેર્સ પૂછાશે. બટ જો તમે ઇન્ડિયન સોસાયટીનું પણ પેપર જોશો તો આ કોઈ પણ જે પોઈન્ટ્સ છે, બરાબર, એના રિલેટેડ કરંટ અફેર્સ પૂછાઈ જ શકે એવું જીપીએસસી પર બંધન નથી કે કરંટ અફેર્સ નહીં પૂછવાના. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ આપણે વાત કરીએ કોર કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ડાયવર્સિટી, ક્યાં તો આ ફેમિલી ને બધું, તો અહીંયા આગળ આપણે એક્સેટ્રા જે આપ્યું છે ને એની અંદર આ લોકો તમને DINK, ડ્યુઅલ ઇન્કમ નો કિડ્સ, DINK ફેમિલીઝ જે છે, કપલ્સ, ડિંક કપલ્સ જે છે એનું પર્સેન્ટેજ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. તો ભાઈ એના કારણો પૂછી શકે, એની ઇમ્પેક્ટ પૂછી શકે, શું કરી શકાય, શું આ સાચું છે, ખોટું છે, આ બધા પ્રશ્ન આવી શકે છે. તો એ પણ કરંટ અફેર જ કહેવાય. તો કરંટ અફેર્સ જે છે દરેક સબ્જેક્ટ જે અહીંયા આપેલો છે એના આપણે તૈયાર કરીને જવાના છે, કમ્પાર્ટમેન્ટલાઇઝ નથી કરવાનું. GS પેપર 3 જોઈએ તો આઈ વુડ સે ખીચડો કરી નાખ્યો છે, મતલબ કે બહુ બધા સબ્જેક્ટ મૂકી દીધા છે. તો એક રીતે સારું થશે કે ભાઈ દરેક સબ્જેક્ટને ઇન ડેપ્થ સ્ટડી કરવાની જરૂર નહીં રહે, કારણ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટલ સાયન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જિયોગ્રાફી, ઇકોનોમી, 4 સબ્જેક્ટ પૂછ્યા છે અને ક્વેશ્ચન્સ કેટલા આવવાના છે? 15. તો જોવા જઈએ તો 3-4 ક્વેશ્ચન્સ જો પૂછવાના હોય તો એ લોકો મેઇન જે ટોપિક્સ છે એની પરથી જ ક્વેશ્ચન કાઢશે. પણ યસ, સિલેબસના જે પણ વર્ડ્સ છે એ એકે વસ્તુ છોડવી નહીં, કારણ કે આઈ સમહાઉ ફીલ કે આટલા બધા સબ્જેક્ટ્સ એક સાથે ક્રશિંગ કર્યા છે ને, તો આ જે મેઇન કીવર્ડ્સ આપ્યા છે સિલેબસમાં એની ઉપરથી પ્રશ્ન આવવાની સંભાવના વધારે રહેશે. પેપર 7 એથિક્સ તો જે છે જેમ હતું એમ જ છે, એમાં કોઈ ચેન્જીસ નથી. હવે જો પેપરની સ્ટ્રેટેજીની વાત કરીએ તો ગાઈઝ આઈ વુડ સે કે GS2 આ વખતે ડિફિકલ્ટ રહેશે. તો પોલિટી, ગવર્નન્સ અને કરંટ અફેર્સ જે છે, આઈઆર ને બધું, એ સારામાં સારું પાક્કું કરજો. રાઈટ, અમે અમારી ફાઉન્ડેશન કે દિશા બેચ જે છે મેન્સની, એની અંદર આજે લગભગ 14th લેક્ચર કર્યું પોલિટીનું, અને ઇન્ડિયન સોસાયટી જે છે અમારું 7 લેક્ચર્સમાં પતી ગયું, અમારું એથિક્સ જે છે 7 to 8 લેક્ચર્સમાં પતી ગયું. પણ પોલિટી જ અમને કરતાં ઘણી વાર થઈ. ઓકે, કેમ? સિલેબસ પહેલેથી આવો નહોતો આવ્યો, આ તો હમણાં 2 દિવસ પહેલાં જ આવ્યો. બટ પોલિટી એક એવો સબ્જેક્ટ છે કે એમાંથી કંઈ પણ ક્યાંયથી પણ પૂછાઈ શકે. એના સિલેબસ બહુ વધારે છે, ટેકનિકાલિટી બહુ વધારે છે, જ્યારે ઇન્ડિયન સોસાયટી અને આ બધા જે સબ્જેક્ટ્સ છે નાના છે.
ઓકે, અને સમહાવ જે પેપર નવી પેટર્ન આવી એ અમે જે રીતે મહેનત કરીએ છીએ એને અનુરૂપ જ આવી. તો ઘણી વખત એવું થાય કે ચલો આટલું બધું એનાલિસિસ કરીને છોકરાઓને ભણાવીએ છીએ, માર્ગદર્શન આપીએ છીએ, તો આ એનાલિસિસ જે આપણું છે ફ્યુચરિસ્ટિક છે અને સાચું છે. અમે લોકો વર્ષોથી હું સ્ટુડન્ટ્સને કહું છું, હું 2019થી ભણાવું છું, તો 2019થી હું સ્ટુડન્ટ્સને કહું છું કે ભાઈ જીપીએસસી ક્લિયર કરવી હોય તો યુપીએસસી લેવલની જ તૈયારી કરવી પડશે. અને ધીમે ધીમે થતું પણ એવું ગયું છે કે આપણોને યુપીએસસીનો સિલેબસ પણ સેમ કરી નાખ્યો. તો કોઈ પણ દિવસ તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો ને તો બસ ખાલી એ એક્ઝામ માટે ચાલશે એ પ્રકારની તૈયારી નહીં કરવાની. હંમેશા એક લેવલ વધારે જ તૈયારી કરવાની, તો તમને સક્સેસફુલ થવાના ચાન્સીસ વધી જાય. આ હું પોતે ફોલો કરતી હતી. આ હતો મારો ફોર્મ્યુલા કે દર વખતે પ્રિલિમ્સ નીકળે, મેન્સ લખો, ઇન્ટરવ્યૂ આપવા જાઓ. સો તમે પણ જો આમાં હો કે ભાઈ આટલું જ કરી લઈશ, વાંધો નહીં આવે, તો ડોન્ટ ડૂ દેટ. હવે 2 જ મહિના રહ્યા છે તો 100% આપી દો તમારા. ઓકે, અને આ 2 વિડીયોઝ હમણાં કર્યા છે મેં, બીજા બધા વિડીયોઝ આવતા થોડીક વાર લાગશે. તમે તમારા ક્વેશ્ચન્સ, સ્પેસિફિક ક્વેશ્ચન્સ મૂકતા જશો. ઓલ્સો દર વખતે એવું કહેવાય છે કે એથિક્સ અને એસએનું પેપર નક્કી કરશે કોણ રેન્ક આવશે અને કોનો નહીં આવે. હું આ વખતે કહું છું કે GS2નું પેપર પણ હવે નિર્ણાયક બની ગયું છે. જે રીતે સિલેબસમાં ચેન્જ આવ્યો છે કે ભાઈ GS2, એથિક્સ અને એસે આ ત્રણેય પેપર હવે નિર્ણાયક બની ગયા છે. જો તમારું GS2 ટેકલ ના થયું કે બગડ્યું તો તમારો રેન્ક આવવાના ચાન્સીસ ઘટી જશે. ઓકે, આઈ એમ વન પર્સન જે અહીંયા આવીને કહું છું કે ભાઈ લોકલ પબ્લિકેશન વાંચવાથી એક્ઝામ નહીં નીકળે, તમારે સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ રીડ કરવી જ પડશે. તો એવી જ રીતે તમને કદાચ થોડુંક ખરાબ લાગે પણ GS2 પર મહેનત કરવી જ પડશે. સાથે ને સાથે એસે અને એથિક્સ પર બી મહેનત કરવી જ પડશે. અને 1 અને 3 પણ માર્ક્સમાં કોન્ટ્રીબ્યુટ કરવાના જ છે. બટ આઈ થિંક 1 અને 3ના ક્વેશ્ચન્સ કેવા હોય છે, ડુએબલ હોય છે, કે કોઈ પણ વ્યક્તિ લખી શકે. તો આ વખતની એક્ઝામમાં 5 ઓક્ટોબરથી જે ચાલુ થઈ રહી છે, 3 પેપર નિર્ણાયક રહેવાના છે 2ની જગ્યાએ. ચલો ગાઈઝ, બાય, ટેક કેર, સી યુ, એન્ડ મળીએ વેરી સૂન. એન્ડ એક બીજો વિડીયો આઈ થિંક પેપર ઇવેલ્યુએશન, કે તમે કઈ રીતનું હોવું જોઈએ ઓર કઈ રીતે લખવાનું, એન્ડ એનો એક નાનકડો વિડીયો કરવાનો હું ટ્રાય કરીશ. બિકોઝ હવે કેવું છે, મેન્સની જે દિશા બેચ છે તો વી આર ગોઈંગ ટુ ડુ વેરી લોંગ ક્લાસીસ. તો સમય મળશે તો ક્વિકલી આવી જઈશ, એક નાનકડો 5-7 મિનિટનો વિડીયો કરી દઈશ. પણ તમે તમારા ક્વેશ્ચન્સ લખતા રહેશો ને તો મને ખ્યાલ આવશે કઈ કઈ બાબત પર વિડીયો કરવાનો. ઓકે, થેન્ક યુ વેરી મચ ગાઈઝ, સી યુ સૂન, બાય.